હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ। તો આજે આપણે બનાવીશું માત્ર 5 જ મિનિટમાં બની જાય તેવા મમરાના લાડુ। આ મમરાના લાડુ બાળકોને ખૂબ જ પસંદ હોય છે। વિડીયોમાં જે પ્રમાણે દરેક વસ્તુનું માપ બતાવવામાં આવ્યું છે, જો તમે તે જ પ્રમાણે આ લાડુ બનાવશો તો આ લાડુ પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ બનશે। આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને દરેક રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે। તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો મમરાના લાડુ બનાવવા માટે મેં 3 બાઉલ મમરા લીધેલા છે અને 1 બાઉલ ગોળ। તો સૌથી પહેલાં તો આપણે મમરાને રોસ્ટ કરી લઈએ। આ રીતે મમરાને રોસ્ટ કરવાથી લાડુ ખૂબ જ સરસ બને છે। મમરાને રોસ્ટ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે। માત્ર 1 થી 2 જ મિનિટમાં મમરા એકદમ સરસ રીતે રોસ્ટ થઈ જશે। તો હવે આપણે આ મમરા રોસ્ટ થઈ ગયા છે અને તેને એક પ્લેટમાં લઈએ અને હવે આપણે લાડુ બનાવવા માટે પાયો બનાવી લઈએ। તો પાયો બનાવવા માટે 1 ચમચી જેટલું મેં ઘી લીધેલું છે અને ઘી થોડું મેલ્ટ થાય પછી તેમાં આપણે 1 બાઉલ ગોળ એડ કરીશું। તો છે ને એકદમ સિમ્પલમાં 3 બાઉલ મમરાની સાથે આપણે 1 બાઉલ ગોળ લેવાનો છે અને હવે આ ગોળના થોડા મોટા ટુકડા છે તેને આપણે પ્રેસ કરીને આ રીતે મેલ્ટ કરી લઈશું। ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખવાની છે, એકદમ હાઈ ફ્લેમ નથી આપણે રાખવાની અને આ રીતે ધીમે ધીમે ગોળ બધો જ મેલ્ટ થઈ જશે। ઘણીવાર એવું બનતું હોય છે કે લાડુ કડક થઈ જશે અથવા તો લાડુ બરાબર વળતા નથી, પણ જો તમે આ માપ પ્રમાણે લાડુ બનાવશો તો પહેલી જ વારમાં મમરાના લાડુ એકદમ પરફેક્ટ બનશે। તો હવે થોડીક જ વારમાં તમે જોઈ શકો છો કે ગોળનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે અને ગોળમાં બબલ્સ પણ આવવા લાગ્યા છે। આ રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ગોળના પાયાને આપણે સતત હલાવતા રહીશું અને હવે લાડુ માટે પરફેક્ટ પાયો બન્યો છે કે નહીં તે એક વખત આપણે ચેક કરી લઈએ। તો પાયાને ચેક કરવા માટે મેં 1 બાઉલમાં ઠંડુ પાણી લીધેલું છે અને તેમાં થોડો ગોળનો પાયો એડ કરીએ। આ રીતે 2 ટુકડા કરવાથી ગોળના ટુકડા એકદમ સરળતાથી નથી થતા, જેથી આપણો ગોળનો પાયો હજી પરફેક્ટ નથી। તો તેને ફરીવાર આપણે ચેક કરી લઈએ અને હવે આ રીતે ખૂબ જ આસાનીથી ગોળના 2 ટુકડા થઈ જાય છે। તો ગોળનો આપણો પરફેક્ટ પાયો રેડી છે અને હવે આપણે મમરા એડ કરીએ। મમરા એડ કરતી વખતે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને આ બધી જ વસ્તુને આપણે એકદમ ઝડપથી મિક્સ કરી દઈએ। અત્યારે જો આપણે ગેસ બંધ નહીં કરીએ તો લાડુ આપણા એકદમ કડક થઈ જશે અને આ બધી જ વસ્તુ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। તો જોયું ને, લાડુ બનાવવા કેટલા સરળ છે અને આ રીતે પરફેક્ટ માપથી જો તમે લાડુ બનાવશો તો પહેલી જ વારમાં મમરાના લાડુ એકદમ સરસ બનશે। તો આ બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે કઢાઈને આપણે નીચે લઈએ અને હવે આપણે લાડુ બનાવી લઈએ। લાડુ બનાવતા પહેલાં હાથ પર થોડું આપણે પાણી લગાવવાનું છે અને હાથ પર આ રીતે થોડું પાણી લગાવીને આપણે મમરાના લાડુ બનાવી લઈશું। આ રીતે મમરાનું મિશ્રણ થોડું હાથમાં લઈને થોડું પ્રેસ કરીને આપણે એકદમ સરળતાથી લાડુ બનાવી લઈશું। તમારે જે સાઇઝના લાડુ બનાવો તે સાઇઝના તમે લાડુ બનાવી શકો છો। મમરાનું આ મિશ્રણ થોડું ગરમ હોય ને ત્યાં જ આપણે એકદમ ઝડપથી બધા લાડુ બનાવી દેવાના છે અને પછી જો તે ઠંડુ થઈ જશે ને તો લાડુ નહીં બને। પણ ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે વધારે પ્રમાણમાં જો લાડુ બનાવવાના હોય અને આ મમરાનું મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય ને તો 1 થી 2 મિનિટ સુધી આપણે ગેસ પર ગરમ કરવાથી આ લાડુ એકદમ સરળતાથી બની જાય છે। તો આ રીતે આપણે બધા જ લાડુ બનાવી લઈશું। તો હવે નાના મોટા સૌને ભાવે એવા મમરાના લાડુ બનીને તૈયાર છે। તો તેને આપણે હવે સર્વ કરીએ। તો જોયું ને ફ્રેન્ડ્સ, મમરાના લાડુ બનાવવા કેટલા સરળ છે। 3 બાઉલ મમરાની સામે 1 બાઉલ ગોળ આપણે એડ કરીને મમરાના લાડુ આપણે એકદમ સરળતાથી બનાવી શકીએ છીએ। તો આ ઉત્તરાયણમાં તમે આ મમરાના લાડુની રેસીપી ઘરે એક વખત જરૂરથી ટ્રાય કરજો। અને હા ફ્રેન્ડ્સ, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં। અને આ રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવશો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો।